નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ગત અઠવાડિયે શિનોરમાં થયેલા મહિલાની હત્યામાં ખુદ ભાભીના જ 2 દિયરો સહિત 4 લોકો સામેલ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પૂર પ્રકોપમાં લોકોને હાલાકીને પગલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આગામી 12 તારીખે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનના ચૂંટાયેલી પાંખના નેતા નીકળ્યા વિસ્તારની મુલાકાતે લોકોએ દબાણો હટાવવા રજૂઆત કરી। હવે જોઈએ વિગતવાર સમાચાર। ગત અઠવાડિયે શિનોરમાં થયેલા મહિલાની હત્યામાં ખુદ ભાભીના જ 2 દિયરો સહિત 4 લોકો સામેલ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। શિનોર નર્મદા નદી કિનારે આવેલ કૃણેશ્વર મહાદેવના મંદિરે સેવા કરી બાજુમાં આવેલ નૌકા તાલીમ કેન્દ્રની ઉરડીમાં રહી જીવન ગુજારતા આઢેર વિધવા મહિલાનો મૃતદેહ ઝાડીમાં વૃક્ષ સાથે નગ્ન હાલતમાં બાંધી હત્યા કરેલી હાલતમાં મળી આવી હતી। ટોળકી દ્વારા આધેડ મહિલાને નગ્ન કરી તેના પર બળાત્કાર કરી ઝાડના થડ સાથ બાંધી હત્યા કરાઈ હતી। શિનોર પોલીસ મથકે તારીખ 4ના રોજ મૃતક મહિલાની દીકરીએ મૃતક માતા ગુમ થયાની નોંધાવી હતી ફરિયાદ, જ્યાં મહિલાની હત્યા કરવામાં આવતા પોલીસ ચોકી ઉઠી હતી। પોલીસે ગણતરીના દિવસોમાં આ મામલે સંડોવાયેલા તેના જ 2 દિયરો મળી 4 લોકોને ઝડપી લીધા હતા। પોલીસે તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે વિધવા ભાભી સાથે તેમના જ 2 દિયરોએ નજર બગાડી હતી। જોકે ભાભી તેમના તાબે નહીં થતા તેની પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી મૃતદેહને અવાવરૂ જગ્યાએ બાંધીને ફરાર થઈ ગઈ હતી। જોકે પોલીસે ટેકનિકલ સોર્સિસને આધારે પ્રવીણ સનાભાઈ વસાવા, કિરણ સનાભાઈ વસાવા, બંને મૃતક મહિલા દિયરે અને ગંગારામ વસાવા, ચુનીલાલ મંગળદાસને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। આપ લોકોને ખ્યાલ હશે કે 4 દિવસ પહેલા જાણવા મળ્યું કે શિનોરમાં જે નૌકા તાલીમ કેન્દ્ર છે એની બાજુમાં એક આધેડ વયની મહિલાની લાશ મળી હતી, જે કાફી ડિકમ્પોઝ હાલતમાં હતી। અને પછી જાણવા મળ્યું કે આથી લાશ મળી હતી 3-4 દિવસ પહેલા એક વિદ્યાબેન વસાવા નામની મહિલાની ગુમ થવાની નોંધ આપના પોલીસ સ્ટેશનમાં આવી હતી। તો જેનો ધ્યાન રાખીને આઈડેન્ટિફાઈ કરાવતા એની દીકરીઓ પાસેથી એની ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ હતી। પછી પોલીસ માટે મોટું ચેલેન્જ હતું કે આ જો બોડી નગ્ન અવસ્થામાં હતી અને ડિકમ્પોઝ હાલતમાં હતી, એ બોડી ત્યાં કેવી રીતે પહોંચી, શું ખરેખર એમાં મર્ડર થયું છે કે સાથે સાથે કોઈ સેક્સ્યુઅલ એસોલ્ટ પણ થયું છે, એ બધી પાસાઓ પર આપણી ટીમો કામ કરી રહી હતી। અને આપને જણાવવાનું કે ખૂબ જ અવાવરૂ વિસ્તાર છે, આજુબાજુ 1.5-2 કિલોમીટર સુધી કોઈ બીજા માણસ રહેતા નથી। અને આ બેન પણ નૌકા તાલીમ કેન્દ્ર, જેમાં અંદર એક મંદિર પણ છે, એમાં સેવા અર્ચના કરતી હતી। અને એ નૌકા તાલીમ કેન્દ્રનો પણ એક રૂમમાં એ પોતે પણ રહેતી હતી। બેન એકલા રહેતી હતી, એનો હસબન્ડ ગુજરી ગયા હતા અને બંને દીકરીઓ પણ પરિણીત હતી। અને ત્યાં બધી બ્રાન્ચની ટીમ વગર 3-4 દિવસથી ત્યાં કેમ્પ કરીને બેસી હતી। અને આ દરમિયાન હ્યુમન એડથી જાણવા મળ્યું કે એમનો સગા 2 દેવરો પ્રવીણ વસાવા, કિરણ વસાવા, જેમની ઉંમર અંદાજિત 45 વર્ષ આસપાસ છે, અને સાથે સાથે ગંગારામ વસાવા અને ચુનીલાલ પાટણવડિયા, આ 4 ઇસમો મળીને, એમાં ખાસ કરીને બંને દેર હતા, એ પહેલાથી આ બેન ઉપર સંબંધ બાંધવાનું દબાણ કરતા હતા, જેમાં એ બેન એ લોકોને બહુ મચકની આપતી હતી। એનો ખાર રાખીને આ 4 લોકો ભેગા થઈને 31 તારીખની સાંજે અંદાજિત 5:30-6 વાગ્યા આસપાસ એ લોકો નૌકા તાલીમ કેન્દ્ર વાળી જગ્યા જ્યાં બેન રહેતી હતી, એ લોકો ભેગા થઈને ગયા હતા। એ લોકો આ બેન ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યા હતા। અને બેન પછી એ લોકો પાસેથી છટકીને જ્યારે દોડીને બાજુવાળી કોતર બાજુ ગઈ હતી, ત્યારે આ લોકો ફરીથી આ બેનને કબજે લઈને એની ઉપર એસોલ્ટ કર્યા હતા। અને પછી એ બેનનો પહેરેલા વસ્ત્ર કાઢીને એને સ્ટ્રેંગલ કરીને એને ગળા ઘૂંટીને એમને પછી એ લોકો મારી નાખ્યા હતા। સ્પોટ ઉપરથી ઘણા બધા એવિડન્સીસ અમે લોકોને મળ્યા છે। ટેકનિકલ અને બીજા એવિડન્સ મળવાની શક્યતા ઓછી છે, ચૂંકી જે બોડી હતી એ જે વિસ્તારમાં પડેલી હતી ત્યાં ખૂબ જ વરસાદ હતી 2-3 દિવસથી, તો ઘણા પુરાવાના લોસ પણ થઈ ગયા હતા। પણ જે રૂમમાં એ બધું સેક્સ્યુઅલ એસોલ્ટ થયા હતા ત્યાંથી અમે લોકોને ફોરેન્સિક એવિડન્સ અને ડીએનએ એવિડન્સ મળ્યું છે, અને જેની આધારે અમે લોકો તપાસ કરી રહ્યા છે। રિકન્સ્ટ્રક્શન વગેરે બધું ગઈકાલ કરવામાં આવેલા હતા, રિમાન્ડ પણ માંગવામાં આવેલા હતા, અને આરોપીઓને અત્યારે રિમાન્ડ હેઠળ છે, અને એ લોકો પાસેથી બધું વિગતો મેળવવાની તજવીજ હાલ ચાલુ છે। મળીને જે રેપ કર્યા હતા એ 4 લોકો પોતાના કન્ફેશનનો સ્વીકાર પણ કરી ચૂક્યા છે। અને જ્યારે એ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા હતા એ લોકો પોતે ફોરેન્સિક ટીમ સામે કહેતા હતા કે કેવી રીતે એ લોકોને ગળા ફાંસો જે નોટ હોય છે કેવી રીતે બાંધી હતી। અને અમે લોકો પાસે પહેલાથી જો ફોટા હતા એમાંથી પણ અમે લોકો ઘણી બધું વસ્તુ મેચ કરતા હતા, ખરેખર એ સાચું કરી રહ્યા છે કે નહીં કરી રહ્યા છે। સાથે સાથે આખું રિકન્સ્ટ્રક્શન પંચનામા આપણા સરકારી પંચોની હાજરીમાં કરવામાં આવે છે, જેથી ટ્રાયલ અને કન્વિક્શનમાં અમે લોકોને સફળતા મળી શકે।
આ લોકોને ફક્ત એક જે કહી શકાય કે આ જે મરણ જનાર બેન હતી એ લોકો પાસેથી એ લોકો શારીરિક માંગણી કરતા હતા અને એ બેન આ લોકોને એટલું રેસ્પોન્ડ નહીં કરતી હતી, જેને ખાર રાખીને એ લોકો એવી કૃત્યને અંજામ આપ્યા હતા. પૂર પ્રકોપમાં લોકોને હાલાકીને પગલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આગામી 12 તારીખે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં પૂરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાયો છે. 3 દિવસ પહેલા કલેક્ટર કચેરીએ મહિલાઓએ લઈને ગયા હતા. આર્થિક સહાય વડોદરાના ઘણા લોકો વંચિત રહ્યા છે. સભ્ય બનાવવા માટે ઘરે ઘરે ભાજપના લોકો જાય છે, પરંતુ કીટ આપવામાં આવતી નથી. મદદ તો લાવ્યા નહીં અને હવે સભ્ય બનાવવા નીકળ્યા હતા. સહી ઝુંબેશ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આગામી 12 તારીખે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુકુલ વસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સયાજીનગર ગૃહ ખાતે આવશે અને રેલી સાથે કલેક્ટર કચેરીએ જશે. પૂર અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી નથી, તેને લઈને કોંગ્રેસ વિરોધ નોંધાવશે. 13 લોકોને જીવ ગુમાવ્યો, તેને પણ 25 લાખની માંગણી કરી હતી, તે પણ નથી કરી. એ તો છોડો, એમના પરિવારને કોઈ ભાજપના અધિકારીઓ મળવા નથી ગયા. આજે મુખ્યમંત્રી આવ્યા, ગૃહ રાજ્યમંત્રી આવ્યા, પરંતુ કોઈ સહાય કરવામાં આવી નથી. ઠેર ઠેર વડોદરા શહેરમાં બેનરો લાગ્યા છે. અનેક મંડળોએ ભાજપના નગરસેવકોને પ્રવેશબંધી લગાવી છે. આજ રોજ ખાસ આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને આમંત્રણ આપ્યું છે, કારણ કે વડોદરા શહેરમાં જે 10 દિવસ અગાઉ જે ભ્રષ્ટ શાસન સર્જિત જે પૂર આવ્યું અને એ સરકાર સર્જિત, કોર્પોરેશન સર્જિત પૂરના કારણે આ વડોદરા શહેર આખું પાણીમાં ડૂબ્યું. વડોદરા શહેરની પ્રજા જે ટેક્સ ભરે છે, જે વેરો ભરે છે, એ પ્રજાને આર્થિક નુકસાન બહુ મોટા પાયે થયું. આજે ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર વર્ગ હોય, કોઈ બાકી નથી રહ્યું જેને આર્થિક નુકસાન ના થયું હોય. આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે અમે લોકોએ ઉગ્ર રજૂઆતથી માંડીને અમે જે સહી ઝુંબેશનો પણ અમારો કાર્યક્રમ ચાલે છે, અમે ફોર્મ પણ છપાયા છે, ગૂગલ ફોર્મ પણ અમે મોકલ્યા છે અને પ્રજાનો એમાં રિસ્પોન્સ પણ અમને મળી રહ્યો છે. પણ વાત એવી છે કે જે ભ્રષ્ટ શાસન આના માટે જવાબદાર છે, આજે એ લોકો એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે વડોદરાની પ્રજા, જે પ્રજાએ સત્તા પક્ષમાં જે લોકો અત્યારે બેઠા છે, જેમને ચૂંટાઈને 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ નહીં પણ 30-30 વર્ષ જેમને સત્તા આપી, આજે એ લોકો ચૂંટાયા પછી આ પ્રજાને ભૂલી ગયા છે. એ પછી વડોદરા શહેરના મેયર હોય, વડોદરા શહેરના ડેપ્યુટી મેયર હોય, ચેરમેન હોય, એમના ભાજપના કોર્પોરેટર હોય, ભાજપના ધારાસભ્ય હોય કે સાંસદ હોય. જ્યારે આપ સૌ જાણો છો અને મીડિયા સાક્ષી છે કે વડોદરામાં જ્યારે વરસાદ પડ્યો હતો અને જ્યારે પાણી ભરાવાનું શરૂ થાય ત્યારે તો બધા નેતાઓ કંટ્રોલ રૂમમાં અને વિશ્વામિત્રી પાસે બધા મીડિયામાં બાઇટ આપતા હતા. પાણી ભરાઈ ગયા, લોકોના ઘરોમાં જતા રહ્યા, લોકોને આર્થિક નુકસાન થઈ ગયું. ત્યાર પછી કોઈ બીજેપીનો નેતા જવા તૈયાર નથી. અમે કોંગ્રેસ પાર્ટી, વડોદરા શહેર કોંગ્રેસ, હું હોઉં કે અમારા વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ હોય કે અમારા કોંગ્રેસ પાર્ટીના વોર્ડ પ્રમુખો, આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તા હોય, જ્યાં જ્યાં જરૂર પડી છે, જ્યાં જ્યાં અમારી શક્ય બન્યું છે, બધી જગ્યાએ મદદ અમે કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ સત્તામાં સરકાર ભાજપની છે, પોતાનો જીવ ગુમાવ્યો. આજે 12 થી 13 લોકોએ જીવ ગુમાવ્યો. એ પણ સાચો આંકડો આ લોકો કહેતા નથી. અમને તો એવું લાગે છે કે જીવ ગુમાવનારા લોકો વધારે છે. પણ જે 12 થી 13 લોકો છે એમને પણ તેમના ઘરે આર્થિક સહાયની જે માંગણી કરી હતી 25 લાખ રૂપિયા, એ પણ નથી આપી. અરે એમના ઘરે જઈને કોઈ સાંત્વના આપવા નથી ગયા લોકો. એટલે એટલા તો આ લોકો સત્તાના નશામાં એટલા જાડી જામડીના થઈ ગયા છે અને આંખ આડા કાન કરે, વિપક્ષની વાત ના સાંભળે, પ્રજાની વાત ના સાંભળે, મીડિયાની વાત ના સાંભળે. જે લોકો જન આક્રોશ ઠાલવે તો એની પર પોલીસ કેસ કરવાના, ક્રાઇમ બ્રાન્ચને મોકલીને એને 24 કલાક બેસાડવાનો. જે મીડિયાના મિત્રો વિડીયો બતાવ્યો એ મીડિયાને પણ ક્રાઇમ બ્રાન્ચ બોલાવે. એટલે તમે વિચાર કરો. અને વિરોધ પક્ષનું તો તમે હમણાં તમે જોયું હશે કે અમારી પ્રેસ કોન્ફરન્સ વખતે જ અહીંયા જે પોલીસના મિત્રો આવી ગયા હતા. આજે કોંગ્રેસ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ છે, પોલીસો શું કામ છે? અને પોલીસના મિત્રો મારે કહેવું પડ્યું કે તમારી પાસે કોઈ લેખિત ઓર્ડર છે? લેખિત ઓર્ડર હોય તો તમે બતાવો. કારણ કે આજે અમે કોંગ્રેસ પાર્ટી માટે કાયદા, સામાન્ય પ્રજા માટે કાયદા, મીડિયા માટે કાયદા, સત્તા પક્ષ માટે કોઈ કાયદા નહીં ને પોલીસને પોતાના કાયદા નહીં. એટલે પોલીસ પણ જે આ સત્તામાં જે લોકો બેઠા છે એમનો હાથો ના બને. અમે પ્રજાના જે અવાજ છે, પ્રજાની જે વેદના છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ અમારું છે અને અમે કરીશું અને એ બાબતે અમે કટિબદ્ધ છે. આજે ખાસ કરીને આપના માધ્યમથી
અમે જે ફોર્મ અમે ભરાવડાયા છે, બહુ આનંદ, અમને એ વાતનો આનંદ છે કે વડોદરા શહેરની પ્રજાનો અમને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ જે પ્રશ્નો અમે 11 પ્રશ્નોનું જે ફોર્મ બનાવ્યું અને આ ફોર્મ જે અમારા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તા બધાના ઘરે ઘરે જે સોસાયટીઓ વાઇઝ ભરાઈ રહ્યા છે, આમાં બધાનો બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અમારી પાસે એનો ડેટા આવી રહ્યો છે. એટલે વડોદરાની પ્રજા કેટલી દુઃખી છે, કેટલું ત્રસ્ત છે આ સત્તા પક્ષના શાસનથી, એ પણ આથી સાબિત થાય છે. ત્યારે અમે આજે જન આક્રોશ જે અમારી રેલી છે એ 12 તારીખે થવાની છે અને એમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, પ્રભારી મુકુલ વાસનિકજી, વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ આવવાના છે. આપના માધ્યમથી તમામ શહેરીજનોને અપીલ કરું છું કે આવો આપ પણ આ જન આક્રોશ રેલીમાં જોડાઈને, કારણ કે આ લોકો સુધી અવાજ પહોંચાડવા માટે, કારણ કે ગાંધીનગરમાં જે સરકાર બેઠી છે, મુખ્યમંત્રી સાહેબ વડોદરા આવીને ગયા, આજ સુધી મુખ્યમંત્રી સાહેબ જે વડોદરા આવીને ગયા, ગૃહમંત્રી આવીને ગયા, પછી પ્રજાને શું સહાય કરીશું એની તો વાત જ નથી કરી. એટલી પણ આ લોકોએ માણસાઈ ના બતાવી. અને આ બાબતે કોંગ્રેસ પાર્ટી, આપ જાણો છો કે અમે લોકો સહી ઝુંબેશ કરી રહ્યા છે, લોકોનો અભિપ્રાય લઈ રહ્યા છે અને સાથે સાથે આવનારી 12 તારીખે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રભારી જે એઆઈસીસીના સિનિયર જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા સાહેબ, આ બધા અમારા નેતાઓ વડોદરા શહેરમાં આવી રહ્યા છે અને જે વડોદરાની પ્રજામાં જે જન આક્રોશ છે એ જન આક્રોશની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજામાં જે આક્રોશ છે, પ્રજાની જે વેદના છે, એ વેદના સત્તા પક્ષો સાંભળવામાં નિષ્ફળ ગઈ છે, પરંતુ અમે લોકો આજે લડત ચલાવી રહ્યા છે. એના ભાગરૂપે શક્તિસિંહ ગોહિલ સાહેબ, મુકુલ વાસનિકજી અને અમિતભાઈ ચાવડા સાહેબ આવે છે. સયાજીનગર ગૃહ ખાતે ત્યાં બધા ભેગા થઈશું અને વડોદરા શહેરની કલેક્ટર કચેરીએ, કારણ કે રાજ્ય સરકારના પ્રતિનિધિ કોણ, ગુજરાત સરકારના પ્રતિનિધિ કોણ વડોદરામાં, કલેક્ટર. તો જ્યારે વડોદરાની પ્રજા સાથે અન્યાય થતો હોય, ભેદભાવ થતો હોય અને આજે પણ કેશડોલ અને જે ઘર વખરીની આર્થિક સહાય છે એ આજે પણ આ વડોદરામાં 50% કરતાં વધારે એરિયામાં બાકી છે. તો આપણા માધ્યમથી જે પૂર પીડિત આપણા વડોદરા શહેરના લોકો છે એમને પણ કહેવા માગું છું કે આવો અને જોડાઓ, કારણ કે આર્થિક સહાયના નામે મજાક અને એ પણ આર્થિક સહાયમાં પણ ભેદભાવ. તો શું તમને આર્થિક સહાય મળી છે? મોટાભાગે જો નથી મળી બધાને, અમે જ્યાં જ્યાં વાત કરીએ છીએ, ફોર્મ ભરાઈએ છીએ, બધાના રિપ્લાય એવા આવે છે. તો એ સહાય નથી મળી તો અમે કોંગ્રેસ પાર્ટી જે લડાઈ લડી રહ્યા છે એમાં આપ સૌ આવો અને જોડાઓ. 12 તારીખે સયાજીનગર ગૃહ હોલ ખાતે બપોરે 1:30 વાગે 1 થી 1:30ની વચ્ચે ત્યાં ભેગા થઈશું અને ત્યાંથી લગભગ 2 થી 2:30ની વચ્ચે કલેક્ટર ઓફિસ આપણે પદયાત્રાના માધ્યમથી આ જે બેરી મૂંગી સરકાર જે બેઠી છે કે જેને આ વડોદરાની પ્રજાની વેદનાની નથી પડી, તમે વિચાર કરો કે આજે ભગવાન શ્રી ગણેશજીનો તહેવાર પણ ચાલે છે. આપણે જોયું છે કે વડોદરામાં આજે રોડ રસ્તાની કેવી વિસ્માર હાલત છે. આટલી ફરિયાદો કરવા છતાં તો સારું છે કે આ વખતે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ખંડિત નથી થઈ, જે ગયા વર્ષે થઈ હતી. પણ રોડ રસ્તાની હાલત શું છે? આજે પણ ગંદકી, ઠેર ઠેર કચરાના ઢગલા છે, સાફ સફાઈ થતી નથી. તો આ બધા પ્રોબ્લેમ છે વડોદરા શહેરમાં. અને સાથે સાથે જે નુકસાન થયું એની આર્થિક સહાયના નામે પણ વાત એ નથી કરતા. ચલો, કોર્પોરેશન તરફથી કોઈ સ્પેશિયલ પેકેજ કે ગુજરાત સરકાર તરફથી કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું હોય એની પણ અમારી પાસે બાતમી નથી. અત્યારે વડોદરાની પ્રજાની જે મજાક ઉડાઈ રહ્યા છે, મજાક શબ્દ એટલા માટે કહું છું કે જે નુકસાન થયું એની કોઈ કિંમત, એટલે આર્થિક નુકસાન, તમે લાખોનું નુકસાન થયું છે, એની સામે જે આર્થિક સહાયના નામે જે પ્રજાની મજાક કલેક્ટર ઓફિસથી જે સર્વેની વાત કરીને જે 18 વર્ષની ઉપરનાને એક ઘરમાં પર પર્સન 100 રૂપિયા અને 18 વર્ષની નીચેનાને 60 રૂપિયા અને ઘર વખરીને 2,500 રૂપિયા આવી જે જાહેરાત કરવામાં આવી છે. અને એમાં પણ તમે જોયું હશે કે હમણાં થોડા 3 દિવસ પહેલાં હું અને અમારા વિપક્ષ નેતા ભથ્થુભાઈ અમે લોકો મોટી સંખ્યામાં જે બહેનો, મહિલાઓ જેમને કોઈ આર્થિક સહાય મળી જ નથી એમને લઈને પણ ગયા હતા. અને ત્યારે પણ કલેક્ટરશ્રીએ પ્રોમિસ કર્યું હતું કે અમે બને એટલી જલ્દી બધાને પહોંચાડીશું, પરંતુ એમાં ભેદભાવ થઈ રહ્યો છે. અને આજે પણ વડોદરા શહેરમાં ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં આ આર્થિક સહાય પહોંચી નથી. ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, આ લોકોએ તો બધાને આપવાનું હોય, પરંતુ દુઃખની વાત એ છે કે મેમ્બરશીપ જે ભાજપ કરાવી રહ્યું છે, વડોદરા પાણીમાં ડૂબ્યું, આમના પાપે વડોદરામાં પૂર આવ્યું અને આ બધાના મેમ્બરશીપ કરાવવા જાય છે. સભ્ય નોંધણી કરાવવા તમારે ઘરે ઘરે જવું છે, પણ ભાજપની જે કીટ આવે છે, કીટ
કે જેમાં અનાજ કરિયાણું એ લોકો આપવાની વાત કરે છે, એ કીટ માત્ર એમના ભાજપના કાર્યકર્તાના ઘરે જ આપવામાં આવે છે. તો વિચાર કરો કે વડોદરાના જે પણ 25-27 લાખ મતદારો છે, બધાએ એમને વોટ આપીને સત્તામાં બેસાડી. એમના માટે તો આજે જે રાજા હોય, રાજા માટે પ્રજા સર્વોપરી હોય ને બધી પ્રજા સરખી હોય, પણ આ લોકો તો એમાંય ભેદભાવ, સરકારી કચેરીથી ભેદભાવ થાય અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેસીને જાહેરમાં ભેદભાવ કરે છે. સભ્ય નોંધણી કરતા શરમ નથી આવતી. અત્યારે મેમ્બરશીપ લઈને નીકળે છે, જ્યારે વડોદરાને સહાયતાની જરૂર છે, વડોદરાના નાગરિકોને જ્યારે એમને મદદની જરૂર છે, ત્યારે મેમ્બરશીપ લઈને નીકળ્યા છે. હું તો આપના માધ્યમથી શહેરીજનોને કહેવા માગું છું કે આ જે લોકો તમારી પાસે મેમ્બર બનાવવા આવે, આ લોકોને યાદ રાખીને આ લોકોને સબક શીખવવાની જરૂર છે. કારણ કે વોટ તો લઈ ગયા, મદદ તો લાયા નહીં કોઈ, અને મદદના નામે હવે પછી તમે સભ્ય નોંધણી કરવા નીકળ્યા. ખરેખર જો હમણાં માણસ આવ્યો, કારણ કે અત્યારે સૌથી મોટો ધર્મ શું છે? માનવતાનો ધર્મ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા એક ધર્મથી બીજા ધર્મને લડાવવાની રાજનીતિ કરતી હોય છે, પણ સૌથી મોટો ધર્મ છે માનવતાનો. જે માનવતાનો ધર્મ આ લોકો સત્તાના નશામાં ચૂકી ગયા, સત્તાના નશામાં ભૂલી ગયા. એ માનવતા આજે બધી અલગ અલગ સંસ્થાઓ હોય, અમુક બધા રાજકીય, અમુક ધારો કે કોંગ્રેસ પાર્ટી છે, બીજા બધા પક્ષો છે કે ભાજપ સિવાયના, બધાએ જ્યાં જ્યાં મદદ કરવાની મદદ કરી. ઘર એવું બાકી નથી, આપ સૌ જાણો છો કે જે લોકોને લાખોનું નુકસાન ના થયું હોય, કયું ઘર બાકી છે? અને તમે જે સહાયના નામે પણ એમાંય ભેદભાવ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ કીટ આપે તો માત્ર ભાજપના કાર્યકર્તાને પહોંચાડે છે. એ લોકોમાં મેસેજ જાય છે. આજે તો ભગવાન શ્રી ગણેશજીના તહેવારમાં પણ લોકોએ વડોદરામાં જે પૂર આવ્યું, કેટલાક વિસ્તારોમાં તમે જોયું હશે કે ભાજપના કોર્પોરેટરને એન્ટ્રી નહીં, બોર્ડ મારી દીધા. અને ભગવાન શ્રી ગણેશજીનું કેટલાકમાં તો મંડળોએ ડેકોરેશન પણ એવું કર્યું છે કે જે પાણી ભરાયા હતા એ પાણીના ફોટા અને વિડીયો પણ બતાવ્યા છે. એટલે વડોદરા શહેરની પ્રજા જાગૃત છે, અને આ વડોદરા શહેરની પ્રજા આટલા બધા પૂર સહન કર્યા, આટલું બધું સહન કર્યું. હવે વડોદરા શહેરની પ્રજા સહન નહીં કરે. અને હવે પણ કહેવા માંગીએ છીએ કે જોજો, ભૂલતા નહીં. હવે બહુ થયું, ભૂલતા નહીં. અને આ લોકોને આપણે આવનાર દિવસમાં કોંગ્રેસ પાર્ટી, અમે આ તો આ અમારી લડાઈ આંદોલન જે છે લાંબુ, અમારું આ કન્ટિન્યુઅસ પ્રોસેસ આ ચાલુ રહેશે. અમે સભ્ય નોંધણી લઈને નથી નીકળ્યા, અમે મેમ્બરશીપ લઈને નથી નીકળ્યા. કારણ કે અમારું રાજકારણ એ સત્તાનું રાજકારણ નથી. આજે પૂર આવ્યું, વડોદરા પૂરમાં હતું, પાણીમાં હતું, ત્યારે સેવાની વાત હોય તો આ બીજેપીના નેતાઓને શરમ નથી આવતી, સભ્ય નોંધણી કરવા નીકળ્યા. અને અમે સભ્ય નોંધણી નહીં, અમે પ્રજાની જે વેદના છે એ લઈને નીકળ્યા છે. આ ફોર્મના માધ્યમથી એમનો જે ડેટા છે એ અમે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાના છે. કારણ કે દેશના પ્રધાનમંત્રીને પણ વડોદરા શહેરની જનતાએ ખોબે ખોબરીને વોટ આપ્યા છે, ઢગલો વોટ આપ્યા છે. દુઃખ એ વાતનું છે કે પ્રધાનમંત્રી સાહેબ પણ કોઈ એક સાંત્વનાનો મેસેજ, ઓડિયો, વિડીયો નહીં, કોઈ સંદેશો નહીં. જે વડોદરાએ ખોબે ખોબરીને વોટ આપ્યા, રેકોર્ડ બનાવ્યો આખા દેશમાં હાઈએસ્ટ વોટનો. અને ભાજપના નેતાઓ શું કર્યું? તો પાણી ભરાવાનો રેકોર્ડ બનાવી દીધો, કે હાઈએસ્ટ પૂર આવવાનો રેકોર્ડ વડોદરામાં થઈ ગયો એવું લાગે છે. એટલે આ બધી વાતો છે અમે પ્રજામાં તો લઈને જઈએ છીએ, આપણા માધ્યમથી પણ કહીએ છીએ. અને 12 તારીખે ખાસ આ જન આક્રોશ રેલીનું અમે આયોજન કર્યું છે. એમાં આપ સૌ પણ આમંત્રિત છો. મારી સાથે અમારા વિરોધ પક્ષના નેતા, સિનિયર કાઉન્સિલર, અમારા સિનિયર લીડર ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ છે, એ પણ આપણને 2 શબ્દ કહે. અમારા પ્રમુખભાઈ ઋતિકભાઈ, અમારા બધા આગેવાનો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા, આપના માધ્યમથી વડોદરા શહેરને અમે જણાવવા માંગીએ છીએ કે આ રેલી શાની રેલી છે, શાના માટેની રેલી છે. જન આક્રોશની સાથે સાથે લોકોની વેદનાની રેલી છે. જે રીતે આ વડોદરા શહેરની અંદર સરકાર સર્જિત પૂર આવ્યું, અને સરકાર સર્જિત પૂરની અંદર જે લોકો ઘર વિહોણા બી થઈ ગયા, બધો માલ સામાન જતો રહ્યો એમનો. સારા ઘરના લોકો, જે લોકોએ 50-50 લાખ રૂપિયા, કરોડના ઘરો છે, એમને એક માળ ઉપર પાણી આવી ગયું. એમને ના દૂધ મળ્યું, ના ખાવાનું મળ્યું, ના સિનિયર સિટીઝનોને દવા મળી, કશું નહીં મળ્યું. અને હેરાન થયા, વીજળી કાપી નાખી અલગ. ફોન કર્યા તો ફોન ના ચાલે, ફાયર બ્રિગેડમાં ફોન કરે તો ત્યાંથી કોઈ મદદ ના મળે. આ તમામ બાબતોથી લોકો હેરાન થઈ ગયા, ત્રસ્ત થઈ ગયા. અને જ્યારથી સરકાર આવી છે ત્યારથી આ પહેલો સરકાર સર્જિત પૂર નથી, પણ વારંવાર 2, 4, 5 વખત 30 વર્ષમાં પૂર આવી ચૂકેલા છે. અને જેના લીધે લાખો કરોડો રૂપિયા નુકસાન થાય છે. ગાડી જોઈએ તો સ્કૂટરના લગભગ લાખ સ્કૂટર બગડી ગયા છે. કારો જોઈએ તો 50,000 કારો બગડી ગઈ છે, જે ડૂબી ગઈ હતી.
આ તમામ બાબતોને લઈને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખભાઈ શક્તિસિંહભાઈ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાભાઈ, અમારા એઆઈસીસીના મુકુલ વાસનિકજી આવી રહ્યા છે. 12મી તારીખે અમારી રેલીનું આયોજન છે. અમારી રેલીમાં અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે તમારા વડે આ નુકસાન જે થયું હોય એનો મજાક ના બનાવો. જેવું જ રેલી પતી જેવું જ એ પૂર પત્યું તરત જ નીકળી પડ્યા ખેસ પહેરીને. શું કહે છે? કેશ ડોલ આપીશું. તમે જ કેશ ડોલ આપો છો? તમારી સરકાર છે, તમે કીટ આપો છો તો તમારા કાર્યકર્તાઓને આપો છો. ખરેખર જો સરકાર હોય તો બધાની સરકાર હોય, પર્ટિક્યુલર વ્યક્તિની ના હોય. અને એટલા જ માટે તમે જુઓ, આ શાસનની અંદર જે ભ્રષ્ટ કમિશનર અહીંયાથી ગયા, જેને ગોલ્ડ મેલ કહેતા હતા, એ જ વ્યક્તિને ફરી લઈ આવ્યા અહીંયા. શહેરને, આ વડોદરા શહેરને વિકાસની દ્રષ્ટિએ નહીં પણ વિનાશની દ્રષ્ટિએ બધા બેઠેલા છે. ભ્રષ્ટાચાર એટલો ખદબદી ગયો છે કે સામાન્ય માણસને પણ કામ કરાવવું હોય તો એ થઈ શકતું નથી. કોઈ કહેતું હોય ગરીબ માણસ તો શું ટેક્સ આપે છે? ગરીબથી છેવાડાનો માણસ પણ ટેક્સ આપે છે. એ જીએસટીના દ્વારા હોય, પાણી માટે પાણીનોમાં હોય, ડ્રેનેજ માટેનો ટેક્સ આપી રહ્યો છે. આ પ્રમાણેની જે તમારી વ્યવસ્થા છે, 100 રૂપિયા, 60 રૂપિયા ને 2500 રૂપિયા, એ તમને મજાક નથી લાગતું? તમે બજેટની અંદર 1 કરોડ રૂપિયા ફંક્શન માટે મૂકો છો અને 5-5, 7-7 કરોડ રૂપિયા ખર્ચો કરો છો તો શરમ નથી આવતી તમને? આ ગરીબ માણસ ઉપર તમારું એ છે. પેલા ભાઈ આવ્યા તો કોરોના કાર્પેટ લગાવી ગયા વડોદરા શહેરમાં. આ વૃક્ષો જુઓ તમે, આ બધા ગંદી હવા ફેંકી રહ્યા છે. વારંવાર કહેવા છતાં નથી તૂટતા. વડોદરા શહેરમાં રોડ લાઈન તોડીને ગયા, એના પૈસા કોર્પોરેશન ભરી રહી છે. આ તમામ બાબતો, એક બાબત નહીં. હરણીની અંદર 12 છોકરાઓ, 2 શિક્ષિકાઓ ઓફ થઈ ગઈ, એના પૈસા વળતર નથી આપ્યો હજુ સુધી. વાર્તાઓ મોટી અને બધા જ એમના કાર્યકર્તા અને એમના નેતાઓ જ મળેલા છે અંદર. આવી જ રીતે આ પૂરની અંદર બી માલે તુજારોને જે જગ્યા આપી દીધી, રૂપારેલ કાસ, ભૂકી કાસ, મસીહા કાસ જે દબાઈ દીધા છે, વિશ્વામિત્રીની અંદર એન્ક્રોચમેન્ટ થઈ ગયો છે, એ ઝોન જાહેર કરી અને બિલ્ડિંગ પરમિશનો આપી દીધી છે, જેના લીધે આ વડોદરા શહેરનો કરોડો રૂપિયા નુકસાન થયું છે. એની ભરપાઈ જે અધિકારીએ એ ઝોન કર્યો એ અને જે નેતાએ કરાવ્યો એ. રૂપારેલ કાસ ઉપર જે નેતાએ દબાણો કરાવ્યા છે અને જે અધિકારીઓએ એમને સાથ આપ્યો છે, એ તમામ અધિકારીઓ ઉપર એક્શન થવી જોઈએ અને વળતરના રૂપે લોકોના ઘરમાં એટલો વળતર મળે કે બચારો ઊભો થઈ શકે. નાના વેપારીઓ જે પાયમાલ થઈ ગયા છે, જેમને ગોડાઉનની અંદર બધું સડી ગયું છે, જીઆઈડીસી જેવી કંપનીની અંદર બધું નુકસાન થયેલું છે, એ તમામને બેઠું કરવા આ સરકાર નહીં માને તો અમે લોકો રેલી મારફતે અમારી રજૂઆત અમારા નેતાઓ વિધાનસભામાં બી કરશે અને લોકસભામાં બી કરશે. પણ આ વળતર એટલા માટે જરૂરી છે કે સરકાર રચિત આ પૂર આવ્યું છે અને એના લીધે આ વડોદરા શહેરનું નુકસાન થયું છે, જેથી સરકારે આની ભરપાઈ કરવી જોઈએ. એ સમજીને આગળ વધીશું. અમે અમારી રેલી 12 તારીખે બપોરે 1 વાગે અહીંયાથી નીકળશે અને અહીંયા સયાજીનગર ગ્રુપ પાસે રહી જઈશું અને ત્યાંથી ચાલતા અમે લોકો કલેક્ટરને આવેદનપત્ર આપીશું. અમારું આવેદનનો મુખ્ય સૂત્ર એ છે કે ભરપાઈ કરો, લોકોને બેઠા કરો અને વળતરનો મજાક ના બનાવો અને કીટ આપવું હોય તો વડોદરા શહેરના તમામ નાગરિકોને જેને જરૂર છે એને આપો. એ માંગણી સાથે અમે આગળ વધીએ. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનના ચૂંટાયેલી પાંખના નેતા વિસ્તારની મુલાકાતે નીકળ્યા. લોકોએ દબાણો હટાવવાની રજૂઆત કરી હતી. વડોદરાના વોર્ડ નંબર 16ના કાઉન્સિલર અધિકારીઓ સાથે મંગળવારે વિસ્તારમાં વિઝિટમાં નીકળ્યા હતા. લોકોએ પાણીના નિકાલ માટે વરસાદી કાસ સહિત અન્ય દબાણો દૂર કરવા માંગ કરી હતી. કોર્પોરેશનના અધિકારીઓએ નાગરિકો સહકાર નહીં આપતા હોવાની વાત કરતા જ રહીશો અકળાયા હતા. સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલે નાગરિકો સહકાર આપે જ છે પરંતુ અધિકારીઓ કામ નથી કરતાના આક્ષેપ કર્યા હતા. વહેલી તકે વરસાદી કાસનું કામ પૂર્ણ કરવા કાઉન્સિલરે રજૂઆત કરી હતી, જ્યારે શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલે નિવેદન આપ્યું હતું. વહેલી તકે વિસ્તારમાં થયેલા દબાણો નોટિસ આપી દૂર કરવામાં આવશે. વરસાદી કાસનું પણ કામ સ્થાયી સમિતિમાં મંજૂર કરાવી વહેલી તકે પૂર્ણ કરાશે. વરસાદી ગટર પ્રોજેક્ટના અધિકારી દર્શીલે ઓન નિવેદન આપ્યું હતું.
અહીં 2 પાર્ટમાં કાસ બનશે. પ્રથમ પાર્ટમાં શિવાલયથી કાનાહટ સુધીની વરસાદી કાસ બનાવવાનું આયોજન કરાયું છે. અધિકારીના નિવેદનને પગલે કાઉન્સિલર સ્નેહલ પટેલે 2 પાર્ટની જગ્યાએ એક જ વખતમાં આખી કાસ બનાવવા માંગ કરી હતી. અત્યારે હા એમજીસીને આપણે આ તરફથી નોટિસ પણ અગાઉ આપેલી છે ને એ લોકોને મૌખિક બી જાણ કરેલી છે, પણ ત્યાંના જે સ્થાનિક રહીશો છે એ લોકોએ એમજીસીને કામગીરી સરકાર આપતા નથી ને એ કામગીરી થઈ નહીં શકતી એવું છે. શેના માટે રજૂઆત કરીને રિપોર્ટ હોય પછી સંસ્કારને આપ્યો ના બોલશો તમે રજૂઆત કરી રિપોર્ટ હોય પછી લેખિતમાં આપ્યો છે. બાળુ શુક્લના પીએન આપ્યો છે, પછી આ સ્નેહલબેનને ખબર છે તે દિવસે આ તે વખતે કોઈને એવું નહીં સૌ બતાવે કોઈ બોલશો જ ના તમે. સરકાર તો મળે છે ને યાર, સરકાર હંમેશા સોસાયટી વાળાએ કીધું કે ભાઈ અહીંથી આ ડીપી હટાવી દો, છેલ્લો કોમ્પ્લોટ છે તો બધા સહયોગ થઈ ગયા છે. બોલો કીધું ને આપણે, હા કીધું કે નહીં કીધું? આ તો સરકાર નહીં આપે. કેવું સરકાર નહીં આપતા? બે સોસાયટી લડે છે ના કોઈ નહીં લડતું, મારા વડીલ કોઈ નહીં લડતું. હા કોઈ નહીં લડતું, બધા ના કોઈ નહીં. બોલાવો એમજી વિશેલ વાળા, એમજી વિશેલ વાળા તેમને શું કીધું? હવે કાના હાઇટ્સની બાજુમાં સોમા તલાવ કે અંદર રિદ્ધિ સિદ્ધિ સોસાયટી છે, તેમાં લગભગ 15 થી 20 સોસાયટીનો સમાવેશ થાય છે. આ વખતે વરસાદના પાણીમાં લગભગ 7 થી 8 ફૂટ પાણી બી હતું. કોર્પોરેશન દ્વારા વરસાદી પાઇપનો બી આયોજન કરેલું છે. એ નકશા બી 800 મીટર જેટલી પાઇપલાઇન અમે આ વખતે આયોજન કરેલું છે. લગભગ 4-5 મહિનાની અંદર આ કામ સ્ટેન્ડિંગમાં ટેન્ડરિંગ થાય અને સ્ટેન્ડિંગમાં આવીને પછી મંજૂર થઈને આ કામ અમે ચાલુ કરાવીશું, જેથી કરીને આવનારા સમયમાં વરસાદનું પાણી આ ભાગરૂપે આગળ જે ચેનલ છે એમાં ડાયવર્ટ થશે. દબાણો અમે જોઈ શકો છો કે હાઈવે પર જેટલી દબાણો હતા એ 2 દિવસ પહેલાથી આપણે તોડવાનું ચાલુ કર્યું છે. એપ્રોચો નાના હતા, એપ્રોચો બી એ લોકોને કહીને પાઇપો મોટા કરી રહ્યા છે. એ અત્યારે તમે જે કહો છો એની પર અમને વિઝિટ બાકી છે અને કરીશું, અને જો દબાણ હશે તો અમે નોટિસ આપીને તોડાવી દીધું. 2019ની અંદર પણ આ પૂરે આપણા વિસ્તારની અંદર પાણી બતાવી દીધું હતું. 2019 થી 2021ની અંદર અમે કાઉન્સિલર બન્યા. એના પછી મૌખિક લેખિત વારંવાર રજૂઆતો કરવા છતાં આજે અમની આંખો ખુલી છે, બહુ સારી વાત છે. મારું તો એવું કહેવું છે કે અમે લેખિત આપ્યું આટલા વર્ષોથી કાંસ બનાવ્યો કેમ નહીં. 19ની અંદર જ્યારે પાણી ભરાયા ત્યારે પણ ઢાઢરની અંદર જોડાણ આપવાનું હતું, એ જોડાણો ક્યાં ગયા? તો અત્યારે વહેલી તકે આ કામ થાય, પરંતુ જે લોકોએ દબાણો કરેલા છે પહેલાં તો દબાણ દૂર કરવા જોઈએ. આવી લોલીપોપ આપતા હોય તો એ નહીં ચાલે. મારા નાગરિકોનો શું વાંક આટલા બધા પાણીમાં રહીને? તો વહેલી તકે દબાણો દૂર કરવા જોઈએ અને પછી વરસાદી લાઈનનું કામ કરવું જોઈએ એવી મારી અપેક્ષા છે. એટલે જ મેં પહેલાં રજૂઆત કરી કે શ્યામલ રેસિડન્સી હોય કે જલારામ નગર હોય, એ સાઈડના જે એટલે વિવિધ સોસાયટી બધી જ આવી ગઈ, એ સાઈડના જે પાણી છે અને આ સાઈડના જે પાણી છે બધાના કામ એક સાથે થવા જોઈએ. કોઈને અન્યાય આપવો નહીં અને સાથે કામ લાવે એવી મારી અપેક્ષા છે. વડોદરામાં પૂર બાદ હજુ પણ લોકોમાં પાલિકા પ્રત્યે રોષ યથાવત જોવા મળ્યો છે. શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિના લોકોએ માંગણીઓ કરતા બેનરો લગાવ્યા હતા. વિશ્વામિત્રીના દબાણો હટાવવાની માંગણી સાથે બેનરો લાગ્યા છે. L&T સર્કલ નજીક લાગ્યા બેનરોના પગલે શહેરનું રાજકારણ ગરમાયું હતું. વડોદરામાં પૂરને પગલે અનેક નેતાઓ થયા હતા વિરોધ. કેટલાક સ્થળો પર રાહત સહાય નહીં મળતા રોષે ભરાયેલા નાગરિકો દ્વારા નેતાઓને વિસ્તારમાં પ્રવેશબંધી અને બેનરો લગાવ્યા હતા, તો ક્યાંક નેતાઓ સાથે નાગરિકોની તૂતુ મેમે પણ થઈ હતી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈના NSS વિભાગનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજ ડભોઈના NSS વિભાગ દ્વારા અભિમુક્તા કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના NSS કોઓર્ડિનેટર પ્રોફેસર મયંકભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પરમાર શ્રુતિ અને આકાંક્ષાએ પ્રાર્થના કરી કરાવી હતી. ત્યારબાદ સમૂહમાં NSSનું લક્ષ્ય ગીતની રજૂઆત કરવામાં આવી હતી. આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ દ્વારા મહેમાનોનો સાપ્તાહિક પરિચય આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રી સુનિલભાઈ પટેલ સાહેબે કોલેજની NSSની પ્રવૃત્તિઓના વખાણ કરતા જણાવ્યું હતું કે અમારી કોલેજના NSS સ્વયંસેવકો અમારું આભૂષણ છે અને NSS હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ માટે અગ્રસ રહ્યું છે. ત્યારબાદ બીજી સેશનમાં NSS કોઓર્ડિનેટર પ્રોફેસર મયંકભાઈ શાહ સાહેબે જણાવ્યું કે NSSના સ્વયંસેવકોને કુદરતી આપદા સમયે હંમેશા અગ્રેસ રહી રાષ્ટ્ર સેવા માટે કટિબદ્ધ રહેવું જોઈએ અને રાષ્ટ્રને પણ
એનએસએસના સ્વયંસેવકો પર વિશ્વાસ છે અને માય ભારત પોર્ટલ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ત્રીજી સેશનમાં પૂર્વ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર અશોક બારૈયા સાહેબ દ્વારા એનએસએસ શા માટે અને એનએસએસમાં શું કરી શકાય વગેરે વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો અને સમગ્ર સ્ટાફ હાજર રહી પ્રોત્સાહન આપ્યું હતું અને કાર્યક્રમમાં એનએસએસના 200 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેનું સમગ્ર સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અલ્પેશ કોતર દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિવિધ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુરેશભાઈ આહિર દ્વારા કરવામાં આવી હતી. વડોદરાના ફતેપુરા વિસ્તારના શ્રી બાળ યુવક મંડળ દ્વારા અમરનાથ બાબાના લોકદર્શનના ડેકોરેશન સાથે ભક્તો શિવલિંગ પર જળ અભિષેક કરવાનો લાભ મેળવશે. વડોદરામાં ભાદરવા સુદ 4 થી 10 દિવસ માટે આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવ શ્રીજીના આગમનથી શહેર ગણેશમય બની ગયું હતું. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વડોદરામાં ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો તેમજ ગણેશ ભક્તો દ્વારા ઘરમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને લોકોમાં જાગૃતિ આવે તેવી વિવિધ થીમ સાથે અનોખું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના ફતેપુરામાં આવેલ શ્રી બાળ યુવક મંડળ દ્વારા પ્રથમ વખત સંસ્કારી નગરી વડોદરામાં અમરનાથ દાદાના લોક દર્શન કરવા માટે ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં ગણપતિ બાપા શિવલિંગ પર અભિષેક તો કરશે પણ ભાવિક ભક્તો પણ શિવલિંગ પર જળ અભિષેક કરવાનો લાભ મેળવી શકશે તેમજ અમરનાથ ગુફાનું ભવ્ય લોક દર્શન પણ કરી શકશે. દર વર્ષના જેમ આ ફેરે બી અમે યુનિક કામ કર્યું છે. અમે બાબા અમરનાથને વડોદરામાં લાવ્યા છે જેથી લોકોને દૂર જવું ના પડે, અહીંયા દર્શન સુખ શાંતિને ફરીને કરીએ એવું કામ કર્યું છે આપણે આ ફેરે. એટલે આ ફેરે અમરનાથની અમે ગુફા બનાવી છે એમાં જેથી ગણપતિ બાપ્પા એમના પિતાને જળ અભિષેક કરી રહ્યા છે. વડોદરાને આપણે મેસેજ આપ્યો છે કે જે અમરનાથમાં લોકો જઈ રહ્યા છે, દૂર જઈ રહ્યા છે, એ વખતે અમે દર્શન કરીએ અહીંયા કરવા માંગે છે કે લોકોને દૂર જવું ના પડે. એટલે આ ફેરે અમે એવી થીમ રાખી કે લોકોને દૂર જતા કરતાં વડોદરામાં દર્શન મળી જાય એવી અમે. વડોદરામાં સિયાબાગ ભાવદાસ મહોલ્લામાં રહેતા ચૌહાણ પરિવાર દ્વારા એક અનોખી શ્રીજીની પ્રતિમા પોતાના ઘરેથી જ બનાવવામાં અને સ્થાપિત કરવામાં આવી. ચોળાના દરેક દાણા ઉપર શ્રીજીનું નામ લખીને મૂર્તિ પર સુશોભિત કરવામાં આવી છે. પ્રતિમા બનાવવામાં લગભગ 5 થી 7 દિવસનો સમય થયો છે તેમજ પરિવારના સૌનું આ કાર્યમાં પોતાનો અમૂલ્ય યોગદાન રહ્યું છે. આજકાલ ફાસ્ટફૂડ આહાર ખૂબ વધી રહ્યો છે જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે જ્યારે કઠોળ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આ પ્રતિમા દ્વારા કઠોળનું મહત્વ દર્શાવવાના પ્રયાસ કરેલ છે તેમજ વિસર્જન બાદ પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને આહાર મળી રહે તે હેતુથી આ કાર્ય કરેલ છે. પ્રતિમા બનાવવામાં લગભગ 2 કિલો જેટલા ચોળાનો ઉપયોગ થયો છે. આવી પ્રતિમા સૌ પ્રથમ 1993માં બનાવેલી હતી જેમાં ચોખા, તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો. જેમાં ચોખા ઉપર શ્રી ગણેશાય નમઃ લખ્યું હતું તેમજ તલ અને દાળ ઉપર ઓમ લખ્યું હતું. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામાવલી, શંકર સહસ્ત્રનામાવલી, ગણેશ સહસ્ત્રનામાવલી, ગાયત્રી સહસ્ત્રનામાવલી, ગાયત્રી મંત્ર, જય દશામાં લખેલી મૂર્તિઓ બનાવેલી હતી. દરેક દાણા ઉપર શ્રીજીનું નામ લખવાથી લઈ પ્રતિમા પર સુશોભિત કરવા સુધી લગભગ અસંખ્ય વખત શ્રીજીનું સ્મરણ થતાં જાપ થયેલું છે. સર્વ ગણેશ ભક્તોને નમ્ર વિનંતી છે કે આવી अनोखी श्रीजी की प्रतिमा ने दर्शन करवाना चूकशो नहीं। नमस्ते, मेरा नाम पूजा चौहान है। हम सियाबाग भावदास मोहल्ले में रहते हैं। हमने हमारे घर पे अनाज होता है जो कठोड़, उसके ऊपर हमने श्रीजी लिख के अक्की मूर्ति संगारी है। और हमारा उद्देश्य ये है कि आज की पीढ़ी फास्ट फूड पर बहुत ज़्यादा ध्यान देती है, जबकि हमारे हेल्थ के लिए कठोड़ बहुत फ़ायदेमंद होता है। तो हमें अपने हेल्थ के लिए अपने कठोड़ ही खाना चाहिए। और हमारा दूसरा उद्देश्य ये है कि जब ये मूर्ति का विसर्जन होगा तो जलचर प्राणियों को भी आहार मिलेगा। और हमने गए साल हमने वाल पे भी लिखा था श्री जी, तो उसके लिए हमें मुंबई और थाने से सर्टिफिकेट मिल चुका है। हमें दर वर्षे कठोड़ पर लखीने चोड़ा पर लखीने मूर्ति बनावीए छे। आ वर्षे अमे चोड़ा पर श्रीजी लखीने मूर्ति बनावी छे। आ मूर्ति बनावવાનો અમારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આજે લોકો ફાસ્ટફૂડ તરફ પ્રેરાય છે, એની જગ્યાએ લોકો કઠોળ ઉપર આવે તો ફાસ્ટફૂડ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જ્યારે કઠોળ આપણા સ્વાસ્થ્ય માટે એકદમ ફાયદાકારક છે, એ ઉદ્દેશ્ય છે। અને અમારો બીજો ઉદ્દેશ્ય એ છે કે જ્યારે આ વિસર્જિત થશે મૂર્તિ
અને પાણીમાં જ્યારે જશે તો જળચર પ્રાણીને પણ આહાર મળી રહેશે. આ પહેલાં અમે લોકોએ વિષ્ણુ સહસ્ત્ર, ગણેશ સહસ્ત્ર, બધા સહસ્ત્ર નામાવલી કઠોળ પર લખીને બનાવી છે. બસ એ જ ઉદ્દેશ્ય. જય ગણેશ. વડોદરામાં ગણપતિ ઉત્સવમાં અર્બન 7 રેસિડેન્સીના ટેરેસ પર મુસ્લિમ ધર્મના ઝંડા લાગતા ચકચાર મચી છે. વડોદરા શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી અર્બન 7 રેસિડેન્સીના ટેરેસ પર મુસ્લિમ ધર્મના ઝંડા લગાવ્યા છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરને જાણ થતાં તેઓ પહોંચી ગયા હતા અને આ દરમિયાન ટેરેસ પર લગાવવામાં આવેલા ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલો ઠાળે પાડ્યો હતો. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનના PSI અજય રાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અર્બન 7 રેસિડેન્સીમાંથી કોલ મળતા અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાંના કેટલાક લોકોએ લગાવેલા ઝંડા તે લોકોએ ઉતારી લીધા હતા, જેથી મામલો ઠાળે પડી ગયો હતો. આપ લોકોને જણાવવાનું કે ગઈકાલ સાંજે એવી માહિતી મળી હતી કે અર્બન 7 નામની સોસાયટી છે ભાયલી વિસ્તારમાં, જે ખૂબ જ મોટી સોસાયટી છે અને જેમાં લગભગ 450 જેટલા ઘરો છે અને 10 જેટલા ટાવર્સ છે. એમાં એ જાણવા મળ્યું કે રાત 10:30-11:30 અરીસામાં 10 ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનું મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા. અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને જે વિડીયો અને વિઝ્યુઅલ્સ અમે લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે, લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલી હતું. એ કોઈ બીજું કંઈ એન્ટી નેશનલ કે અરબિક ઝંડા નહીં હતા, બટ ઇસ્લામિક ઝંડા હતા. બટ સેમ સોસાયટીમાં F બ્લોકમાં નીચે શ્રીજીની પ્રતિમા પણ સ્થાપિત હતી. તો કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી કે કોઈ જાતનો ખતરા ના થાય ત્યાં. તો સ્થાનિક રહીશો પોલીસને જાણ કરી હતી. પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોને એવી રીતે સમજાવટ કરવામાં આવ્યા હતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ઝંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ઝંડા ઈદે મિલાદ જ્યારે આવે ત્યારે લગાવવામાં આવે. બટ આપ લોકોને બસ મેં જણાવવા માગું છું કે એક થોડું એવું મીડિયામાં ચાલતું હતું કે અરબિક ઝંડા હતા કે એવા હતા, એવું નહીં છે. અમે લોકો ફૂલી ઝંડાનો અમે લોકો અવલોકન પણ કર્યા હતા. બીજા નિષ્ણાતો પાસેથી પણ અમે લોકો અભિપ્રાય મેળવતા એ પ્લેન ધાર્મિક જસ્ટ એક રિલિજિયસ ઝંડો હતો. બિલકુલ એમનું આ કહેવાનું છે. મારી સાથે પણ એની વાત થઈ હતી કે પહેલાં F બ્લોકમાં ઝંડા લાગેલા હતા અને ત્યારે સમજાવટથી માની પણ ગયા હતા, બટ રાત્રિનો ટાઈમમાં વધારે ઝંડા લાગી ગયા હતા. अब એની પાછળનો શું આખું એક સ્ટોરી છે, એની પાછળનો અગર કાંઈ બીજું કાંઈ ડિટેલ છે કે નહીં છે, અમે લોકો પણ બધું માહિતી મેળવી રહ્યા છે અને આગળ જો એમાં કાંઈ નીકળશે તો અમે લોકો પગલાં લઈશું. ડેફિનેટલી એમાં અમે લોકો 2-3 પાસાઓ પર કામ કરી રહ્યા છીએ. એક તો અમે લોકો ડિટેલ એક સર્વે કરી રહ્યા છીએ કે ત્યાં રહીશો કોણ છે નહીં છે, અને બીજી વાત માનો કે આપને ખ્યાલ છે કે MIG ટાઈપનો જે એ ફ્લેટ્સ છે એ ઓક્શન વગેરેમાં કરીને લોટરી મુજબ આપવામાં આવ્યા છે. તો અગર માનો કે ત્યાં કોઈ રેન્ટ ઉપર આવ્યા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કર્યા છે કે નહીં કરી છે, એ પોતાનું ટેનન્ટ વેરિફિકેશન કરાવ્યા છે કે નહીં કરાવ્યા છે, એ પણ આગામી શોર્ટ ટાઈમમાં અમે લોકો કરાવનાર છીએ. અત્યારે એ ડેફિનેટલી અમે લોકો કહી શકીએ છીએ કે શરૂઆતમાં એક ઝંડા હતા, પછી રાત્રિનો ટાઈમમાં 10:30-11ની આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા. જે પણ સમજાવટ પછી લોકો પાછા ખેંચી લીધા હતા અને અમે લોકો પછી શાંતિ સમિતિ મીટિંગ કરી તો ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્ત નહીં કર્યા હતા. અત્યારે અમારા લોકોને ડિટેલમાં એ જાણવું પડશે કે ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિનું એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર કંઈ હતું, એ અમે લોકો ત્યારે તપાસ કરી રહ્યા. પ્રાથમિક તબક્કે હું આપને કંઈ કન્ક્લુસિવ નહીં કહી શકું. એમાં કાંઈ ડિટેલ વધારે વિગત મળશે તો જ મેં આપણે કન્ક્લુસિવ કહી શકું છું. સુરતમાં ગઈકાલે ઘટના બની, કઈ કનેક્શન છે આવું કશું? ત્યાં અચાનક થયું ને અહીંયા પણ રાતોરાત આ રીતે ઝંડા લગાવ. આ જો ઘટનાક્રમ છે એ સુરતવાળું ઘટનાક્રમથી પહેલાંનો ઘટનાક્રમ છે, તો બંનેનો ડાયરેક્ટ કનેક્શન અમે લોકો એસ્ટાબ્લિશ અત્યારે નથી કરી શકતા. મેં આપને એ જ કહી રહ્યા છું કે ખરેખર એમનો નામથી ત્યાં કોઈ ફ્લેટ છે કે નહીં ફ્લેટ છે, અને અગર માનો ત્યાં રેન્ટ ઉપર રહેતા હશે, એમની પાસે ધોરણસર રેન્ટ કરાર છે કે નહીં કરાર છે, એ બધું અમે લોકો તપાસ કરશું. કેમ કે દેખો પ્રાઇમા ફેસી કોઈ ફેક્ટ વગર હું આપને કંઈ કમિટ નહીં કરી શકતા. એકવાર મારે જોઈ લેવું પડશે કે અગર માનો કે વેરિફિકેશન વગર કરાવ્યા છે કે નહીં કરાવ્યા છે, એમનો ગુનાહિત ઇતિહાસ શું છે, અને એવું પછી કાંઈ નીકળશે તો અમે લોકો ડેફિનેટલી પગલાં લેશું. વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા એશિયાની સૌથી મોટી દિવ્યાંગજનો માટેની પ્રેરણા ઇવેન્ટ યોજાશે. વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા એશિયાની સૌથી મોટી દિવ્યાંગજનો માટેની ઇવેન્ટ પ્રેરણા છેલ્લા 18 વર્ષથી યોજવામાં આવે છે. આ વર્ષે પ્રેમના ઇવેન્ટનું 19મું વર્ષ છે. દિવ્યાંગજનોને રાષ્ટ્રીય સ્તરે પોતાની અનોખી ખૂબી અને કલાને પ્રસ્તુત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડતી પ્રેરણા ઇવેન્ટને યુનેસ્કો દ્વારા 5 વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલી છે. આ ઉપરાંત પ્રેરણા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. પ્રેરણા ઇવેન્ટ દ્વારા અલ્ફાઝ, આર્ટિક, DA સ્પોર્ટ્સ,
ડીએ ઇવેન્ટ્સ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પ્રેરણા ઇવેન્ટ 21 અને 22 સપ્ટેમ્બરના દિવસે આયોજિત કરવામાં આવી છે. પ્રેરણાની આ વર્ષની થીમ સ્પાય યુનિવર્સ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેશન ફ્રોમ ધ ટુ થ્રુ, જેના આધારિત સંપૂર્ણ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગને સમજાવવામાં આવશે, જેની માટેના 2D અને 3D પોસ્ટર, સ્કેચિંગ વગેરે ટીમ પ્રેરણા દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે. તો નમસ્તે, તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ વડોદરા, કે જેમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવતી પ્રેરણા ધ ઇમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટે કરવામાં આવતી એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ છે, કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવું તથા તેઓની પાસેથી પ્રેરણા મેળવવું છે, જેને 18 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તે આ 19મા વર્ષમાં 21 અને 22 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે, કે જે સ્પાય યુનિવર્સ આધારિત થીમ ધ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લ્યુઝ ટુ ટ્રુથ થીમ સાથે જોવા મળશે. આશા છે કે દર વર્ષની જેમ આ વર્ષની થીમ પણ આપ સૌને પ્રભાવિત કરે. તો તમે જેમ કે જોઈ શકો છો કે આ ડે સેન્ટર છે. ડે સેન્ટરમાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાના સમયમાં કે જ્યારે તેઓને અનુકૂળ હોય ત્યારે આવીને તેઓ અહીં આવીને જે તે ડેકોરેશનનું કામ કરતા હોય છે. જે આ વર્ષની થીમને આધારિત અમે ડેકોરેશન કરતા હોઈએ છીએ, તેમાં 2D 3D સ્ટેન્ડીઝ, હોલ્ડર્સ, બેનર્સ વગેરે અમે બનાવતા હોઈએ છીએ. અમારી પ્રેરણા ઇવેન્ટ એ અલ્ફાઝ, આગાઝ, ડીએ સ્પોર્ટ્સ, ડીએ ઇવેન્ટ્સ વગેરે જેવા સેગમેન્ટ્સમાં વહેંચાયેલી છે, કે જેમાં અલ્ફાઝ એ દિગ્ગજ દિવ્યાંગજનો દ્વારા કરવામાં આવતો મોટિવેશનલ ટોક શો છે, કે જેમાં તેઓ પોતાના જીવનના સ્મરણો સૌની સમક્ષ આવીને રજૂ કરે છે અને સૌને પ્રભાવિત કરે છે. આ ઉપરાંત આગાઝ, કે જે એક ડોનેશન ડ્રાઈવ છે, કે જેમાં જરૂરિયાતમંદ લોકોને અમે જરૂરિયાતની ચીજ વસ્તુઓ સમગ્ર વર્ષ દરમિયાન આપતા રહીએ છીએ. ડીએ સ્પોર્ટ્સ એ પેરાઓલિમ્પિક રમતવીરો અહીં આવીને પોતાની રમતનું પ્રદર્શન કરતા હોય છે, કે જેમાં અમે વ્હીલચેર ક્રિકેટ, વ્હીલચેર બાસ્કેટબોલ વગેરે જેવી રમતો રાખતા હોઈએ છીએ. આ ઉપરાંત ડીએ ઇવેન્ટ્સ એ દિવ્યાંગજનો માટે કરવામાં આવે છે, કે જેમાં અમે 40થી પણ વધુ રમતોનું આયોજન કરતા હોઈએ છીએ. વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ, સિંગિંગ, ડાન્સિંગ વગેરે. આ ઉપરાંત અમે અનાથ બાળકો માટે પણ ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ વગેરે જેવી રમતોનું આયોજન કરતા હોઈએ છીએ. આમ એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ હોવાથી અમને યુનેસ્કો તરફથી 6 વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલું છે. આ ઉપરાંત અમારું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી પણ અમને અપ્રિશિએશન લેટર પ્રાપ્ત થયેલો છે. કેવડિયા વિભાગના ડીવાયએસપી સંજય શર્માની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવ અને આગામી સમયમાં આવનાર મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ બેઠકમાં ડીવાયએસપી સંજય શર્માને પ્રજાજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. તહેવારો દરમિયાન સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની ખોટી પોસ્ટ નહીં કરવા માટે ડીવાયએસપી સંજય શર્માએ અપીલ કરી હતી. તે દરમિયાન દરેક વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અપીલ કરી હતી. આપસી ભાઈચારાની ભાવના રાખી આગામી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે ડીવાયએસપી સંજય શર્માએ અપીલ કરી હતી. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સહિત રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બેઠકમાં સહભાગી બન્યા હતા. મારું નામ સંજય શર્મા છે. હું ડીવાયએસપી કેવડિયા તરીકે ફરજ બજાવું છું અને હું તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર, કેવડિયા પોલીસ સ્ટેશન વિસ્તાર, નર્મદા જિલ્લાના સમસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નર્મદા જિલ્લા પોલીસ વતીથી હું તમામ જાહેર જનતાને આજે એક અપીલ કરું છું કે નજીકના સમયમાં જ આપણા 2 તહેવાર આવી રહ્યા છે બંને ધર્મોના. 16 તારીખે ઈદે મિલાદનો તહેવાર છે અને 17 તારીખે ગણેશ સ્થાપના જે કરી છે એનો મુખ્ય વિસર્જનનો છેલ્લો દિવસ છે. એટલે બંને તહેવારો દર વર્ષની જેમ આજે પણ આસપાસના દિવસોમાં રહે છે. એટલે મારે બંને ધર્મના લોકોને એ પોલીસ વતીથી એક અપીલ છે કે બંને એકબીજાના ધર્મનું સહકાર કરે, એકબીજાના ઉત્સવનો સહકાર કરે અને શાંતિપૂર્ણ માહોલમાં આ બંને ધર્મ સંપન્ન થાય તે રીતે એકબીજાનો સહકાર કરે અને કાયદો વ્યવસ્થાની જાળવણી રાખે. તે ઉપરાંત જ્યાં જ્યાં ગણેશ સ્થાપના થયેલી છે તો એના આયોજકોને પણ મારી વિનંતી છે કે ત્યાં જ્યાં તમારી ગણેશ ભગવાનની જ્યાં મૂર્તિ છે ત્યાં તમે તમારા વોલેન્ટિયર્સ હંમેશા હાજર રાખો, બંને ટાઈમની આરતીના સમય પણ અને રાત્રિ દરમિયાન પણ. તે સિવાય મારી એ પણ અપીલ છે કે જે સોશિયલ મીડિયાના કારણે પણ બંને ધર્મો વચ્ચે ક્યારેક ક્લેશ થતો હોય છે, તો આપણા ધ્યાન પર કોઈ પણ એવું કોઈ ટ્વીટ કે એવું સોશિયલ મીડિયા કન્ટેન્ટ આવે
તો એને આપણે અત્રેથી કોઈ પ્રતિક્રિયા ન આપવી, આપણે એમાં કંઈ જોડાવું નહીં કે આપણે એ પ્રકારની બીજા ધર્મનું અપમાન કરે એવું કોઈ પણ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર મૂકવું નહીં, પરંતુ એકબીજાને સહકાર આપતા, એકબીજાની જે એકતા જળવાઈ રહે એ પ્રકારે લોકોને અપીલ કરતું તમે સોશિયલ મીડિયા પર ધ્યાન રાખો અને બંને ધર્મના જે પ્રોગ્રામ છે, જે કાર્યક્રમો છે, જે ઉત્સવ છે એ શાંતિપૂર્ણ પૂર્ણ થાય એ માટે હું તમામ જનતાને અપીલ કરું છું. અને કોઈ પણ નાનામાં નાનો બનાવ જો તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને તમારે જાતે કોઈ પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ દોડાય એવું કોઈ પગલું ભરવું નહીં અને કોઈ પણ પરિસ્થિતિમાં કાયદો હાથમાં ન લેવો. તમારા માટે પોલીસ હંમેશા સતર્ક છે. જો તમે કંઈ પણ એવું બનાવ હોય તો પોલીસનો સંપર્ક કરો, અમે તુરંત એના ઉપર એક્શન લઈશું અને બંને ધર્મના જે આ કાર્યક્રમો છે, બંને ઉત્સવો છે એ શાંતિપૂર્ણ પૂરા થાય એ માટે પોલીસ કટિબદ્ધ છે અને તમને પણ સહકાર આપવા અપીલ કરું છું. MS યુનિવર્સિટીની આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં ખાલી દારૂની બોટલો મળી આવી હતી. વડોદરાની MS યુનિવર્સિટી આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટની પાછળના ભાગે દારૂની બોટલો અને બિયર સિગરેટો મળી આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં. આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓનું કહેવા પ્રમાણે કે અત્યાર સુધી બોટલ નથી, કોઈએ મૂકી હશે તેવું જણાવ્યું હતું. જ્યારે NSUIના સૂચન લાડમેર જાણ થતાં મેનેજમેન્ટ પર સવાલો ઉઠ્યા છે અને NSUIની માંગ છે કે એની તપાસ થાય. સાથે જ દારૂની બોટલો મળી આવી છે ત્યાં થોડાક અંતરે ગણપતિ પણ બેસાડવામાં આવે છે. પાછળના ભાગે CCTV કેમેરા પણ નથી. બોટલ તો મળી નથી કેમ કે અહીંયા અમે આ કોઈ અવાવરી જગ્યા છે નથી. આ રેગ્યુલર યુઝ કરવામાં આવે એવી જગ્યા છે. આજથી 10 મિનિટ પહેલાં અહીંયા ગણપતિનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. અમે અહીંયા હતા, અમે કોઈ બી બોટલ જોઈ નથી. આ વસ્તુ મૂકવામાં આવી છે કોના દ્વારા એ આપણને નથી ખબર, શું કરવા એ બી નથી ખબર. જે બી લેવલનું હોય અમે અમારો ડિપાર્ટમેન્ટને બચાવીશું. CCTV કેમેરાની રજૂઆત ચાલી રહી છે, એ બધું પ્રોફેશનલી કામ થઈ રહ્યું છે. અમારી સ્ટુડન્ટ બોડી એન્ડ ફેકલ્ટીઝ વચ્ચે અમારું પ્રોપર કોર્ડિનેશન છે. 10 મિનિટ પહેલાંની હું વાત કરી રહ્યો છું અત્યાર સુધીની, કે 10 મિનિટ પહેલાં સુધી આ વસ્તુ હતી નથી અહીંયા પછી મૂકવામાં આવી છે. બસ વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં આજે આર્કિટેક્ચર ફેકલ્ટીમાં દારૂની બોટલ, સિગરેટો અને બિયરોના કેન અહીં જોવા મળ્યા છે. આ ખરેખર MS યુનિવર્સિટીના સત્તાધીશો માટે, સિક્યુરિટી માટે ખૂબ જ શરમજનક વસ્તુ છે. કારણ કે MS યુનિવર્સિટી એક વિદ્યાનો છે. આ જ ફેકલ્ટીમાં ગણેશ દાદાની સ્થાપના કરવામાં આવી છે. એવા શુભ પ્રસંગોના દિવસે આવું કાવતરું MS યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે. હાલમાં જે જગ્યાએ દારૂની બોટલ, સિગારેટો મળી છે એ સિગારેટો સળગીને કોઈને પીને ફેંકી છે. તો એવું તો નથી કે ભાઈ 10 મિનિટ પહેલાં સિગરેટ ના મળે કે એના પછી કોઈ મૂકી ગયો, એવું પોસિબલ જ નથી. કારણ કે આ સિગરેટો પીવેલી છે, દારૂની પાર્ટી અહીં થઈ છે. કારણ કે આ એવી જગ્યા છે આર્કિટેક્ચર ફેકલ્ટીમાં કે જઈ એક પણ કેમેરો નથી કે એક પણ સિક્યુરિટી સ્ટાફ પોતાની અહીં ફરજ બજાવતો નથી. તો એ મોટો પ્રશ્ન છે યુનિવર્સિટીના VC માટે પણ. તો અમે યુનિવર્સિટીના સત્તાધીશોને NSUI માંગ કરે છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આર્કિટેક્ચરની ડીન કોર્ડિનેટર દ્વારા આનો પ્રશ્ન પૂછવામાં આવે અને જે પણ જિમ્મેદાર છે એને તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીમાંથી રસ્ટિકેટ કરવામાં. 100% જો વાત એમની યોગ્ય હોય તો જે સિગારેટો હોય એ આખી પીધેલી છે સિગારેટો. અને આ જે ડિપાર્ટમેન્ટ છે અહીં વોશરૂમ પણ છે પણ એ ઘણા મહિનાઓથી બંધ હાલતમાં છે. અને આ એવી જગ્યા છે કે ત્યાં કોઈ વિદ્યાર્થીઓનું અવર જવર હોતું નથી. તો 100% જે દારૂની બોટલ પડી છે, ગ્લાસો પડ્યા છે, એમાં પાર્ટી થઈ રહી છે એવા લાગે છે. હવે તો યુનિવર્સિટી આના પર શું પગલાં લેશે, શું થશે એ આગળની વસ્તુ છે. પણ NSUIની માંગ રહેશે કે તાત્કાલિક ધોરણે ડીન, યુનિવર્સિટીની આર્કિટેક્ચર ફેકલ્ટીની કોર્ડિનેટર એના પર તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે અને એને તાત્કાલિક ધોરણે રસ્ટિકેટ કરવામાં આવે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગત અઠવાડિયે શિનોરમાં થયેલા મહિલાની હત્યામાં ખુદ ભાભીના જ 2 દિયરો સહિત 4 લોકો સામેલ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પૂર પ્રકોપમાં લોકોને હાલાકીને પગલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આગામી 12 તારીખે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનના ચૂંટાયેલી પાંખના નેતા નીકળ્યા. વિસ્તારની મુલાકાતે લોકોએ દબાણો હટાવવા રજૂઆત કરી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.